નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 884મો એપિસોડ અને સતત 884મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે મારું ભારત મહાન. આ મુદ્દો એટલે છે કે આપણું ભારત મહાન હતું, છે અને રહેવાનું છે. પણ સવાલ એ છે કે હવે ઇન્ડિયા નામ રહેશે, ભારત એકલું નામ રહેશે, હિન્દુસ્તાન નામ રહેશે કે ત્રણેય નામ રહેશે? આને લઈને જબરજસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે, એટલે મુદ્દે ચર્ચા કરવી છે. અને બીજો મુદ્દો છે રડતા નેતાજી, રડાવતા નેતાજી. તમને બહુ આશ્ચર્યજનક આ મુદ્દો લાગશે, પરંતુ ઘણો રસપ્રદ છે કે એક નેતાજી ક્યારેક રડે તેવી હાલત થઈ જાય છે, તો કેટલાક નેતાજી એવા હોય છે કે લોકોને રડાવે છે, અધિકારીઓને રડાવે છે. ખેર એ મુદ્દે વાત કરીશ, પરંતુ પહેલો મુદ્દો મારું ભારત મહાન. મારું ભારત મહાન આ મુદ્દો એટલા માટે કે પાર્લામેન્ટનું નવું ખાસ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે અને એ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. અને સંસદ સત્ર શરૂ થાય તે પહેલાં અનેક સ્પેક્યુલેશન શરૂ થઈ ગઈ છે. આ સત્રનો એક દિવસ જૂના પાર્લામેન્ટ હાઉસમાં હશે, તો બાકીના દિવસો નવા પાર્લામેન્ટ હાઉસમાં મળશે. આ સત્રમાં શું થશે તેને લઈને જબરજસ્ત અટકળો તેજ છે. શરૂઆતમાં એમ કહેવાયું કે વન નેશન વન ઇલેક્શન માટે, એટલે કે એક દેશ એક ચૂંટણી માટે આ સત્ર બોલાવવામાં આવ્યું છે. તેના ઉપર પણ ઘણી ચર્ચા થઈ. ત્યારબાદ ચર્ચા એવી શરૂ થઈ કે આ સત્રમાં મહિલા અનામત બિલ લવાશે, એના ઉપર પણ ચર્ચા થઈ. આ તમામની વચ્ચે હવે નવી ચર્ચા થઈ છે કે વન નેશન વન નેમ, એટલે કે એક દેશનું એક જ નામ, એટલે કે ભારત નામ, ઇન્ડિયા નહીં પરંતુ ભારત નામ કરવામાં આવશે. અને તેના માટે જ આ સત્ર બોલાવાયું છે. અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે, ટ્વીટ પણ થવા લાગ્યા છે. જોકે આની પાછળનું કારણ એ છે કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાએ G20 માટે જે ડિનરનું આયોજન કરેલું, અને એ ડિનરના આયોજનમાં અત્યાર સુધી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા લખવામાં આવતું હતું, પરંતુ આ વખતનું જે આમંત્રણ કાર્ડ છે એની ઉપર લખાયું પ્રેસિડેન્ટ ઓફ ભારત. જી હા, ઇન્ડિયા નહીં પરંતુ ભારત લખાયું. બસ આ જ આમંત્રણ પત્રિકા બાદ અનેક પ્રકારની દલીલો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ. આપ જોઈ શકો છો, એ આમંત્રણ કાર્ડની આ કોપી છે જેની ઉપર લખ્યું છે પ્રેસિડેન્ટ ઓફ ભારત. વાત આટલે જ નથી અટકતી. સહેવાગ ક્રિકેટર, તેને પણ કહ્યું કે હવે તો ટીમ ઇન્ડિયાના સ્થાને ટીમ ભારતને પ્રોત્સાહિત કરવું જોઈએ. આપ જોઈ શકો છો વિરેન્દ્ર સહેવાગનું આ ટ્વીટ છે, અને એને આ જે ચર્ચા હતી તેને ઘણું બળ આપ્યું છે. કેમ કે જે વિપક્ષ છે, વિપક્ષી જે મોરચો છે, એના 28 જે ગઠબંધનના પક્ષો છે તેમને તેમનું નામ, એ ગઠબંધનનું નામ ઇન્ડિયા રાખ્યું છે. એટલે એમના તરફથી એવી દલીલ થવા લાગી છે કે અમારું સુપર સક્સેસ થતું આ ગઠબંધન છે, એટલે જ આ પ્રકારની ગતિવિધિ થઈ છે. ખેર, ચર્ચા જાગી છે, કારણ કે 18 સપ્ટેમ્બરે આ સત્ર મળવાનું છે. 74 વર્ષ પહેલાં 1949માં બંધારણ સભામાં દેશના નામને લઈને દલીલ થઈ હતી. ત્યારબાદ સંવિધાનના અનુચ્છેદ 1માં ઇન્ડિયા ગેટ ઇઝ ભારત પર મોહર લાગી હતી. પરંતુ હવે જે ચાલુ થયું છે તેના ઉપર જે અલગ અલગ રિએક્શન આવ્યા છે તેની વાત કરી લઈએ. તો પહેલાં બીજેપીની જ વાત કરી લઈએ. તો વિદેશ મંત્રીએ એમ કહ્યું છે કે હું દરેકને સંવિધાન વાંચવાનું કહીશ. એસ જયશંકરે કહ્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, સ્વાભાવિક રીતે ત્યાં ઇલેક્શન પણ આવે છે, તેમને કહ્યું છે ભારત પહેલાં પણ હતું, અત્યારે પણ છે અને આગળ પણ ભારત જ રહેશે. હું શબ્દ ઉપર ભાર મૂકું છું, આગળ પણ ભારત જ રહેશે. એ જ રીતે મીનાક્ષી લેખી, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી છે, તેમને લખ્યું છે આપણા પૂર્વજોએ ભારત નામ આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી છે, તેમને લખ્યું છે આપણા દેશનું નામ ભારત હતું, છે અને રહેશે. અનિલ વિજ, ગૃહ અને આરોગ્ય મંત્રી છે હરિયાણાના, તેમને લખ્યું છે આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારત ભાગ્ય વિધાતા છે એવું લખેલું છે. એ જ રીતે મુખ્તાર અબ્બાસ નકવી, પૂર્વ કેબિનેટ મંત્રી છે, તેમને લખ્યું છે ટાગોરે પણ લખ્યું છે ભારત ભાગ્ય વિધાતા. આનાથી વિપરીત વિપક્ષની પ્રતિક્રિયાની વાત કરી લઈએ તો મલ્લિકાર્જુન ખડગે, અધ્યક્ષ રાષ્ટ્રીય કોંગ્રેસના,
આઈએનસીના, તેમને લખ્યું છે બંધારણમાં બંને શબ્દો છે, ઇન્ડિયા અને ભારત. એવી જ રીતે અધીર રંજન ચૌધરી, નેતા વિપક્ષ છે સંસદમાં, કોંગ્રેસના નેતા છે સંસદમાં, તેમને લખ્યું છે હિન્દુ નામ પણ બદલવું જોઈએ કારણ કે બહારથી આવ્યું હતું. સાથે લલનસિંહ કરીને એક નેતા છે, તેમને લખ્યું છે તેઓ હતાશ છે એટલે નામ બદલી રહ્યા છે, જેડીયુના નેતા છે. જયરામ રમેશે કહ્યું છે નામ પર કોઈ દલીલ નહીં થવી જોઈએ. સીતારામ યેચુરીએ લખ્યું છે વિપક્ષના નામથી બીજેપીને ચીડ છે, એટલે કે ઇન્ડિયા જે નામ છે તેનાથી ચીડ છે. સવાલ એ છે કે શું ઇન્ડિયા નામ બદલશે? કારણ કે ગઠબંધનનું નામ જ્યારે ઇન્ડિયા પાડવામાં આવ્યું છે, જો કે I.N.D.I.A છે, ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જો કાલે ઇન્ડિયા ગઠબંધનનું નામ બદલી ભારત કરી દેવાશે તો શું ભારતનું પણ નામ બદલાશે? અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે. એવી જ રીતે શશી થરૂરે કહ્યું છે અમે અમારું નામ ભારત કરી શકીએ છીએ, કદાચ તેઓ નામ બદલવાનો ખેલ છોડી દેશે, એટલે કે ઇન્ડિયા ગઠબંધનનું નામ અમે ભારત કરી દઈશું તો આ ખેલ બદલી શકાશે. અલગ અલગ પ્રતિક્રિયાઓ અનેક આવી છે. મનોજ ઝાએ કહ્યું છે કદાચ અમે ઇન્ડિયા ગઠબંધનનું નામ બદલીને ભારત કરી દઈએ. ટૂંકમાં વિપક્ષનું ગઠબંધન એમ કહી રહ્યું છે કે અમારા કારણે આ નામ બદલાયું છે અને જો તમે ઇન્ડિયા નામ બદલી અને ભારત કરશો દેશનું તો અમે પણ અમારા ગઠબંધનનું નામ આ કરી શકીશું. સવાલ એ છે, ચર્ચા એટલે જરૂરી છે કે આ મુદ્દો ગંભીરતાથી આગળ વધી રહ્યો છે. હું નથી જાણતો કે આ વિશેષ સત્રની અંદર ખરેખર શું ચર્ચા થવાની છે, પરંતુ આ લેવલ સુધી આ દેશભરમાં ચર્ચા ચાલુ થઈ છે ત્યારે મને પણ લાગ્યું કે જ્યારે દેશના નામનો સવાલ છે, દેશના નામ ઉપર ચર્ચા થઈ રહી છે, તો આપણા પ્રદેશમાં પણ એની ચર્ચા થવી જોઈએ અને રાજનેતાઓ શું માને છે એ પણ જાણવું જોઈએ, એક્સપર્ટ શું માને છે એ પણ જાણવું જોઈએ. દીપકભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા છે, નરેન્દ્ર રાવત કોંગ્રેસના નેતા છે, શત્રુઘ્ન શર્મા વરિષ્ઠ પત્રકાર છે. આપ ત્રણેયનું સ્વાગત છે. નરેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. જો આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત બંને છે, પણ જો માત્ર ભારત કરવામાં આવે તો ભારતના નાગરિક તરીકે તમને લોકોને શું વાંધો હોઈ શકે? રોનકભાઈ, સૌપ્રથમ ભારત અને ઇન્ડિયા આ બંને નામોનો કોઈને વિરોધ હોઈ શકે નહીં, કારણ કે આપણા બંધારણની અંદર ભારત અને ઇન્ડિયા નામના બંને શબ્દોનો ઉલ્લેખ છે. આપણે ભારતીય ગણરાજ કહીએ છીએ અને આપણું બંધારણ છે, સપોઝ આપણું બંધારણની ઉપર જ લખ્યું છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. આપણે આ રીતનું આપણું બંધારણ સ્પષ્ટ રીતે બતાવે છે. એટલે આમાં ઇન્ડિયા કે ભારતના નામનો વિવાદ ન કરવો જોઈએ. જી, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને દેશના રાષ્ટ્રપતિએ આજે G20ના આમંત્રણમાં ભારતના નામનો ઉલ્લેખ કરીને વિવાદ છેડ્યો છે, આ વાત ક્યાંથી શરૂઆત થઈ? જો સત્તામાં આટલી મોટી પાર્ટી હોય અને ભવિષ્યમાં 2024ની ચૂંટણીની અંદર જે સ્થાનિક રાજકીય ગઠબંધનો થયા અને એમાં ઇન્ડિયા નામનું ગઠબંધન એક શોર્ટ ફોર્મના આધારે થયું, જે ભારત દેશ નથી કે ભારત દેશનું નામ હોઈ શકે, એ સરખું લાગે છે પરંતુ એ ભારત સાથે નથી. પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી દ્વારા આ વિવાદ ઊભો કરી વિપક્ષોના ગઠબંધન ઇન્ડિયાના નામથી ચીડાઈને એક નવી વાત શરૂ કરી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાગ ઘડવા બેસી ગયા કે હવે તો ઇન્ડિયાનું નામ ભારત કરીશું. આ એક ખરેખર ખૂબ શરમજનક બાબત છે. આ બાબતને વિવાદ ન છેડવો જોઈએ. કોઈ પણ પાર્ટી કોઈ પણ રીતે કે કોઈ પણ ગઠબંધનો આ પ્રકારના શોર્ટ નેમ આપે અને એને તમે દેશ સાથે જોડી અને ઇન્ડિયા સાથે નફરત કરી જાઓ. આપ જાણો છો કે ભારત આપણે સૌથી પહેલાં નામ આપણા એન્શિયન્ટ એટલે આપણા પ્રાચીન ઇતિહાસમાં હતું અને એ ઇતિહાસના આધારે ભારત રાજા અને એના પછી ભારત થયું, એના પછી હિન્દુસ્તાન બી થયું. આપણી સિંધુ વેલી અને સિંધુ નદી અને એને ઇતિહાસ જે કહીએ એને ઇંગ્લિશમાં કે લેટિન ભાષામાં ઇન્ડુસ કીધું, એમાંથી હિન્દુ થયું, હિન્દુસ્તાન થયું, એનું નામ ઇન્ડિયા થયું. અને જ્યારે આઝાદી મળી એ વખતે જે કરાર લખવામાં આવેલો કે ભારતનું નામ કેવી રીતે પડ્યું કે ઇન્ડિયા,
તો ઇન્ડિપેન્ડન્ટ આપણે જે દિવસે થયા જે મધરાત્રિએ, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ નેશન ડિક્લેર્ડ ઇન ઓગસ્ટ, એટલે કે ઓગસ્ટમાં જે દેશ સ્વતંત્ર ડિક્લેર થયો એનું શોર્ટ ફોર્મ ઇન્ડિયા હતું અને એ ઇન્ડિયા અસ્તિત્વમાં આવ્યું. અને વાસ્તવિકતા એ છે કે ઇન્ડિયા નામ ખરાબ નથી, એની સૂગ પણ ન હોવી જોઈએ. સમગ્ર વિશ્વની અંદર ઇન્ડિયા એક બ્રાન્ડિંગ છે, ભારત એક બ્રાન્ડિંગ છે અને એ નામનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એના માટે ભારતીય જનતા પાર્ટીએ આટલો મોટો વિવાદ ઊભો કરી અચાનક જ એમને આઝાદી પછીના 70 વર્ષ પછી તમને યાદ આવ્યું કે ભારત નામ કરી દેવું જોઈએ. આ ખરેખર એમની નિમ્ન કક્ષાની રાજનીતિ અને નાની રાજનીતિ છે અને આ પ્રકારની રાજનીતિ ચલાવવી ન જોઈએ, અમે વિનંતી કરીએ છીએ. પણ વાસ્તવિકતા એ છે કે ભારત અને ઇન્ડિયાના નામની જે વિવાદ ઊભો કરવામાં આવ્યો છે એને કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ એવી અમારો ખાસ આગ્રહ પણ છે. પણ નરેન્દ્રભાઈ, પાર્લામેન્ટની અંદર એવું બિલ લવાશે, સંવિધાનમાં સંશોધન થશે, એવું હજી કશું સ્પષ્ટ થયું નથી અને સીધો વિરોધ શરૂ થઈ ગયો. અને કદાચ એવું પણ તો બને આ રાહુલ ગાંધીએ યાત્રાનું નામ શા માટે રાહુલ ગાંધીએ યાત્રાનું નામ નહીં ઇન્ડિયા જોડો નહીં રાખેલું, સાંભળો ને, ઇન્ડિયા જોડો નહીં રાખેલું, ભારત જોડો રાખેલું. શા માટે એનાથી પણ ભારતના રાષ્ટ્રપતિએ કોઈ પણ બાબત ના નહીં, ભારત જોડો રાખેલું ને રાહુલજીએ. આ વાતને કેમ છેડી? તમે કેવી રીતે તમે સત્તાવાર રીતે આ પ્રકારે આમંત્રણ આપી શકો? પણ એમાં ખોટું શું? ભારત જો આપી શકતા હોય સાચું હોય તો વિવાદ નથી. નહીં, રાહુલ ગાંધીએ ઇન્ડિયા જોડો તો રાખ્યું નહીં, ભારત જોડો રાખ્યું, કારણ કે આખું પ્રોપર હિન્દી થતું તો આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ. તો આ નરેન્દ્ર મોદી દરેક કાર્યક્રમમાં તમે ભૂતકાળના આખા આઝાદી પછીના કાર્યક્રમો અને નામ આપવામાં તો મોદીજી બહુ 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 હોશિયાર અને બહુ આગળ પડતા હતા. તમે સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્લીપિંગ ઇન્ડિયા, ફલાણા ઇન્ડિયા, ઢીંગણા ઇન્ડિયા આવું નામ આપતા તારે અપમાન નહોતું લાગતું? અરે એમ નહીં, અપમાનની વાત નથી. તારે ઇન્ડિયા તો દેશ જ હતો ને, જો ઇંગ્લિશ દેશનું ગૌરવ લેતા હતા, જો આ ઇંગ્લિશ વાઘ બતાવતા હતા, મેક ઇન ઇન્ડિયા, દેશને બનાવવાનો ઇન્ડિયા. આવી બધી વાતો વાહિયાત લાગે છે. અમારો કોઈ વિરોધ નથી નરેન્દ્રભાઈ. જો પેલું ઇંગ્લિશ અમે સ્પષ્ટ રીતે કહીએ છીએ કે ઇન્ડિયા અને ભારત નામ આ દેશના સુંદર નામો છે. જુઓ, પેલી આઝાદી અંગ્રેજો આપેલી એટલે ઓળખાણ ઇંગ્લિશ નામ હતું, જેનો બંધારણમાં ઉલ્લેખ છે બંનેના નામનો, જેથી એનો વિરોધ હોઈ શકે જ નહીં. પણ જો રાહુલ ગાંધીએ તો ભારત જોડો રાખેલું, હું એ કહેવા માંગુ છું. રાહુલ ગાંધી રાષ્ટ્રપ્રેમી એટલે હિન્દી નામ આપણું રાખ્યું, ભારત જોડો યાત્રા જોડોની જોડે ભારત રાખ્યું, આપણી રાષ્ટ્રભાષા હિન્દી, તો પછી ભારત જ શબ્દ દરેક જગ્યાએ વપરાય, વચ્ચે અંગ્રેજી શબ્દ શું કરવા વાપરવાનો? અમને બંને નામ પ્રત્યે બહુ પ્રેમ છે રોનકભાઈ. જ્યારે જરૂર પડે ત્યારે ભારત જોડો કહીએ, જ્યારે જરૂર પડે ત્યારે ઇન્ડિયા કહીએ, જે શબ્દોમાં જે રીતે પ્રાસ બેસતો હોય એ રીતે કરવાનું. અમે તો બંને નામોના પ્રેમી છીએ. ઇન્ડિયા કહો તો બી મારું છે, ભારત કહે તો બી મારું છે. અને રાહુલજી બી સ્પષ્ટ છે. આપણે ગુજરાતી, આમ જનરલી આપણે ગુજરાતીમાં કે હિન્દીમાં ટ્રાન્સલેટ કરતા હોઈએ એવું થોડુંક લાગે છે કે આપણી માતૃભાષામાં આપણે એને ભારત કહીએ છીએ, થોડું લોકો સમજે કે ઇંગ્લિશમાં તો એને ઇન્ડિયા કહે છે. અને આનો તમામ બંધારણથી સિવાય તમામ બાબતોમાં ઉલ્લેખ છે. ખેર, દીપકભાઈ પાસે જવું. દીપકભાઈ, કોઈ જાણતું નથી ખરેખર આ વિશેષ સત્રમાં થવાનું છે શું, પણ શું કારણ હોઈ શકે જો ભારત નામ કરવાનું હોય તો પાછળનું કારણ શું હોઈ શકે? રોનકભાઈ, આમાં આ વસ્તુ નિર્વિવાદિત હોવા છતાં પણ વિવાદ ઊભો કરવામાં આવે છે. તમે સમજજો, સવાલ એટલો છે, એ નરેન્દ્રભાઈને તમે સાંભળ્યા હશે તો બહુ સ્પષ્ટ એ બાબતમાં થાય છે કે એમને પોતાનું મહત્ત્વ, જે એનું એલાયન્સ જે થયું છે એનું પોતાનું મહત્ત્વ બતાવવા માટે ઇન્ડિયા અને ભારત બંને વસ્તુમાં કોઈ વિવાદ હોવો જ ન જોઈએ. હું એક બહુ સ્પષ્ટ કહું છું. એમણે એક સિમ્પલ કેવું છે, પ્રેસિડેન્ટ ઓફ ભારત લખ્યું છે, તેમાં પ્રોબ્લેમ શું છે? પણ એમને ભારત શબ્દથી પ્રોબ્લેમ છે, આ વસ્તુ એ બતાવે છે. અને પોતાનું મહત્ત્વ બતાવવા માટે સ્પષ્ટ એવી વાતચીત કરે છે કે આ ઇન્ડિયાનું એલાયન્સ થયું છે એટલે આ વસ્તુ બની છે. સવાલ હું એમ કહું કે એમની પાસે કોઈ કારણ નથી બતાવવાના, એટલા માટે કે જે એલાયન્સ એ લોકોએ જે કરેલું છે એમાંથી એક પણ એલાયન્સે એવા કોઈ કાર્યો કર્યા નથી કે જેની અંદર એ કંઈક બતાવી શકે, જ્યાં વિકાસની વાતચીત આવતી હોય, ક્યાં દેશની પ્રગતિની વાતચીત આવતી હોય, ક્યાં કંઈક વિશ્વ ગુરુવાળી બાબતની ચર્ચા આવતી હોય, જ્યાં આપણને દેશને ગૌરવ આપે એવી વાતચીત આવતી હોય. એટલા માટે આ માત્ર ને માત્ર વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. એ શું કે જે વિવાદ અમે ઊભો કરે છે, અમે તો પ્રેસિડેન્ટ ઓફ ભારત લખ્યું છે,
અમે ક્યાં વિવાદ ઊભો કર્યો છે? ને એમને 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 ભારત શબ્દથી પ્રોબ્લેમ શું છે પ્રણાલી એનો એ જવાબ નથી આપતા. પ્રણાલી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની હતી ને અત્યાર સુધી જે લખાયું. એમ નહીં. સપોઝ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વાત પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. રોનકભાઈ, હું એટલું કહીશ કે એમને ભારતના નામથી શું પ્રોબ્લેમ છે એનો એ જવાબ આપે. ગોળ ગોળ વાતો કરે છે, અમને ઇન્ડિયાથી કોઈ પ્રોબ્લેમ નથી, અમને ભારતથી કોઈ પ્રોબ્લેમ નથી, તો વિવાદ શું કામ કરો છો? કોઈ પણ કહેતો હા બરાબર છે, લખે પ્રેસિડેન્ટ ઓફ ભારત, શું કામ? સવાલ ક્યાં છે કે જ્યાં સંસ્કૃતિની વાતચીત આવતી હોય, સંસ્કારની વાતચીત આવતી હોય, ત્યાં બહુ સ્પષ્ટ વાત બાબત છે કે ત્યાં ભારત ભારત ને ભારત જ છે. તમે વર્ષોથી તમે જોયું હશે. ઇન્ડિયા ક્યારે નામ આવ્યું એ પણ તમે જોયું હશે. પણ સવાલ ક્યાં છે કે જે સંસ્કૃતિની આપણે રક્ષા કરવા માગીએ છીએ, જ્યાં વિશ્વગુરુની વાતચીત કરવા માગીએ છીએ, ત્યાં સ્પષ્ટપણે હું એક જ શબ્દ કહીશ કે ભારત છે, ભારત હતું અને ભારત રહેશે. નહીં તો તમને ઇન્ડિયા નામથી ચીડ છે? અમે ક્યાં કહીએ છીએ? તો ઇન્ડિયા નામ રહેવું જોઈએ. સવાલ અમે તો ક્યાંય કંઈ બોલ્યા જ નથી. વિવાદ તો એ લોકો ઊભો કરે છે. પ્રેસિડેન્ટ ઓફ ભારતથી અત્યારે વિવાદ ઊભો કરે છે અને ભારત ઇન્ડિયા મટાવી દેશે, ઇન્ડિયા હશે નહીં, ભારત પાર્લાય થશે, શું પણ કોઈ બાબતની ચર્ચા. હા, એટલું ખરું. તો હું એક વસ્તુ કહીશ, તમે ઇન્ડિયા બોલશો અને ભારત બોલશો, બંનેમાં રોનકભાઈ બહુ ફરક છે. જ્યારે ભારત તમે બોલશો ને ત્યારે તમારી છાતી આમ ગદગદી જશે સ્પષ્ટપણે. તમને એમ થશે કે હા, આ મારી સંસ્કૃતિ છે, આ મારા સંસ્કાર છે. આ ડિફરન્સ છે જે એને ખટકતો હોય, કારણ કે એ લોકો પાસે સંસ્કાર જેવી કોઈ નામ નિશાન નથી. માત્ર વિવાદ, માત્ર વોટ બેંક, એ જ એમનો સંસ્કાર અને એમની રાજનીતિ છે. એટલે એમને ખટકતું હોય, એ બની શકે. પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા ભારત કહેતી હતી, ભારત કહેશે ને ભારત રહેશે. હા, એક વસ્તુ છે, સત્યને હંમેશા સ્વીકારવું જોઈએ, એ તો હું સ્પષ્ટપણે માનું છું. આના માટે 2016થી 2020ની અંદર PILO પણ થયેલી છે. કોર્ટે પણ સ્પષ્ટ કીધું છે કે ભારતનું સંવિધાનમાં પણ ભારત લખેલું છે. આમાં કોઈ વિવાદ હોવો જ ન જોઈએ. તો શું કામ વિવાદ ઊભો કરે છે? વિવાદ એ લોકો ઊભો કરે છે કારણ કે એ લોકો પાસે કોઈ એવા મુદ્દા નથી 2024ની ચૂંટણી લડવા માટેના. માત્ર ને માત્ર એલાયન્સ એવું એલાયન્સ છે કે જ્યાં કોઈ કામ નથી કર્યું, માત્ર ભ્રષ્ટાચારથી ખદબદતું એલાયન્સ છે અને એના માટે એ લોકો પ્રજાને ભ્રમ કરવા માટે આ વસ્તુ ઊભી કરી રહ્યા છે. ખેર, નરેન્દ્રભાઈ, આપ આંગળી ઊંચી કરી રહ્યા છો, કંઈ કહેવા માંગો છો? ના ના, સ્પષ્ટ રીતે હું કહેવા માગું છું, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાશ્રી વાત કરી રહ્યા છે, ભારતના નામની જગ્યાએ ઇન્ડિયામાં જાણે કે એમને આજે ફિલિંગ આવ્યું. તમને શરમ આવી જોઈએ આ બધી વાતો કરતા. વિવાદ અમે ક્યાં છેડ્યો છે? તમે લખવાની શરૂઆત કરી, તમે ઇન્ડિયા નામથી ચીડ થઈ, તમને રાતોરાત ચીડ આવી ગઈ, તમે આજે સંસ્કાર તરામાં આવી ગયા. તમે તો આઝાદી વખતે બી નહોતા, તમે તો કોઈ જગ્યાએ નથી. તમે ભ્રષ્ટાચારી છો, નહીં ભ્રષ્ટાચારી. આજે અમે સંસ્કારની વાત ને તમે ભારત કહેતા તમારી છાતી ફૂલી જાય છે અને ઇન્ડિયા નામ કહેતા તમારી છાતી નાની થઈ જાય છે. આવી વાહિયાત વાત તમે કેવી રીતે કરી શકો? હું સ્પષ્ટ રીતે તમારી તમામ બાબતો, તમે કોંગ્રેસને તમે ભ્રષ્ટાચારી કહેવા માંડ્યા, અસંસ્કારી કહેવા માંડ્યા, શરમજનક બાબતની વાત કરો છો. તમે તો હતા જ નહીં. આઝાદી જ અમે અપાઈ છે અને અમને ઇન્ડિયા કે ભારતના નામનો ક્યારેય વિરોધ હતો જ નહીં. વિવાદ તમને થયો ને આજે જ તમને સપનું આવ્યું. નરેન્દ્ર મોદીજી તો ઇન્ડિયાના નામથી આખો દિવસ તો કેટલી બધી તમારી 100 જાહેરાતો, 100 યોજનાઓ ઇન્ડિયાના નામથી છે. એ શરમ નથી આવતી તમને? એટલે તમને એમાં ભારતનું ફિલિંગ જ નહોતું. તમે આવી બધી વાહિયાત અને ખોટી વાતો કરો છો, એ સહેજ પણ ચાલે. તમારામાં દમ છે. તમે કશું તમે ઇન્ડિયા નામનું એલાયન્સ થયું એનાથી ચીનના કારણે તમને રાતોરાત સપનું આવ્યું અને કોંગ્રેસ વિવાદ ઊભો કરે છે. શા માટે આજે યાદ આવ્યું તમને? પ્રેસિડન્ટ જેવી આટલી મોટી વ્યક્તિ પહેલી વાર જ લખે ઇતિહાસમાં કે પ્રેસિડન્ટ ઓફ ભારત, આ પહેલી વાર લખાયું. એટલે સ્વાભાવિક છે કે તમને કેમ ઇન્ડિયા ના ગમ્યું. અને આજે તો તમે કહેવા માંડ્યા કે અમને ભારત કહીએ તો તમારી છાતી ગદગદ ફૂલે છે, ઇન્ડિયાથી નથી ખુલતી. આ તમામ બાબતોનું હું ખંડન કરું છું અને બહુ શરમજનક અને તમે બહુ ખરાબ વાત કરી. આપ જોડાયેલા દીપકભાઈની પ્રતિક્રિયા લો અનાજ ઉપર. દીપકભાઈ. જી દીપકભાઈ. કહેવાનો મતલબ એટલો જ છે, હું એટલું કહીશ કે એમણે જે વાતચીત કરી કે ઇન્ડિયા શબ્દથી અમને કોઈ ચીડ નથી, અમે કોઈ વિવાદ ઊભો કર્યો જ નથી. રોનકભાઈ, આ સવાલ એટલા માટે ઊભો થયો છે, એ લોકો એક બહુ સરસ મજાનું રીઝન આપી રહ્યા છે કે અમારું એલાયન્સ ઇન્ડિયા છે માટે એ ભારત કરે છે. તમે મને એટલું કહો રોનકભાઈ કે આ વિવાદ અને ક્યાં વસ્તુને કેવી રીતે જોઈન્ટ કરી રહ્યા છે. જો એ લોકોને કોઈ આ શબ્દ પ્રત્યે કોઈ પ્રિજુડાઇઝ જ ન હોત, કોઈ પણ
કોઈ પણ પ્રકારનો એ લોકોને વિવાદ જ ન હોત તો શું કામ આ એલાયન્સને આની સાથે જોડત? એ કે હા બરાબર છે, જે વસ્તુ ચાલી રહી છે બરાબર છે, ભારત પણ અમને માન્ય છે, ઇન્ડિયા પણ માન્ય છે, પણ બોલવું અને બતાવવું બંને વસ્તુ એમની અલગ છે. એટલા માટે અમે કહીએ છીએ એ લોકો એના એરલાઇન્સ સાથે સરખામણી કરે છે. શબ્દ શું બોલે છે કે એરલાઇન્સથી આ પ્રોબ્લેમ ઊભો થયો છે. ભાઈ અમને શેના માટે પ્રોબ્લેમ થાય? 9 વર્ષની અમારી જે સરકાર છે એણે જે દેશને જે પ્રજાને જે આપ્યું છે એ વસ્તુ તમે ક્યારેય આપી નથી શક્યા. શરમથી ડૂબી જેવું બને. શૌચાલયો જેવી વસ્તુ પણ તમે પૂરી નથી પાડી શક્યા. ગેસ જેવી વસ્તુ તમે પૂરી પાડી નથી શક્યા. એ આ સરકારે પૂરી પાડી છે. એટલા માટે અમે ગૌરવથી કહીએ છીએ. શત્રુભાઈ પાસે જઈ શત્રુભાઈ, ભરત એટલે આપણને તો ભારત એટલે ભરત યાદ આવે અને એમાંનો જ એક ભાઈ શત્રુઘ્ન. પણ મારે એ જ જાણવું છે, જ્યારે શબ્દનો સવાલ છે, આઈએનસી, આઈ ઇન્ડિયાનો આઈ, ભાજપ બી એટલે કે ભારતનો બી, ક્યાંક એવું તો નથી ને આ એની લડાઈ છે? देखिए सर, भारत और वर्सेज इंडिया हो रहा है, वो एक विवाद दुखदायक है, क्योंकि हमारे कॉन्स्टिट्यूशन में, हमारे संविधान में कॉन्स्टिट्यूशन ऑफ इंडिया और भारत का संविधान, इंग्लिश में उसको कॉन्स्टिट्यूशन ऑफ इंडिया कहा गया है और हिंदी में भारत का संविधान कहा गया है. दूसरा, इंडिया जो शब्द हमारे साथ जुड़ा है वो अंग्रेज़ों के साथ आया है. अंग्रेज़ों ने अपनी सुविधा के अनुसार ये जो इंडस वैली थी, इंडस यानी उसका यूनानी में जिसको इंडस कहते थे, उन्होंने लैटिन भाषा में इसको इंडिया कहना शुरू कर दिया. लेकिन भारत जो है एक प्राचीन देश है और 5000 साल तो हमारी जो महाभारत है 5 से 5,500 साल तो पुरानी ये इतिहास है. और भारत का पहला नाम केवल एक ही नाम नहीं है, सबसे प्राचीन नाम भारत का था जम्बूद्वीप. 7 नाम हैं भारत के जो प्राचीन हैं. जम्बूद्वीप है, आर्यावर्त है, हिमवर्षा, हिंदुस्तान, भारतवर्ष, भारतखंड और उसके बाद ये इंडिया आया है. अब जो विवाद है वर्तमान में, भाई इंडिया, प्रेसिडेंट ऑफ इंडिया और प्राइम मिनिस्टर ऑफ इंडिया, अगर उन्होंने अपने नाम के साथ भारत लिख दिया तो इंडिया का ही तो उन्होंने हिंदी में उसका अनुवाद किया है. भारत भी स्वीकार्य है और इंडिया भी स्वीकार्य है. आज की तारीख में अगर हम प्रधानमंत्री को देश में या दुनिया में कहेंगे, प्राइम मिनिस्टर ऑफ इंडिया ही कहेंगे. कॉन्स्टिट्यूशन भी जो इंग्लिश में है वो कॉन्स्टिट्यूशन ऑफ इंडिया के नाम से है, उसको तो कोई रिफ्यूज़ नहीं कर सकता है. लेकिन यह है कि भारत, अगर भारत नाम आ रहा है, अब भारतीय जनता पार्टी है तो उसका तो जो राजनीति है हिंदी, हिंदू और हिंदुस्तान, उससे शुरू हुई है, तो नेचुरली वो अपना जो उनका एजेंडा या उनका जो भी प्राइमरी जो भी बिंदु हैं राजनीति के, वो उन पे काम करेगी. विपक्ष उसको टारगेट करेगा. लेकिन विवाद नहीं होना चाहिए था, क्योंकि भारत की लगभग 60% आबादी जो है हिंदी बोलती है, हिंदी समझती है. आज भी मैं दावे के साथ कह सकता हूँ कि 30% गांव ऐसे हैं जहाँ पे इंडिया कोई बोलता ही नहीं है, सब भारत बोलते हैं. हम लोगों ने तो किताबों में पढ़ा है, भाई हिंदी फिल्मों के जो गीत है, भारत का रहने वाला हूँ, भारत के गीत सुनाता हूँ, हम भारत के भरत खेलते शेरों की संतान से. तो भारत जो नाम आया है वो भरत, राजा भरत थे जो अखंड भारत के राजा बने थे, तब से शुरू हुआ है ये. तो प्राचीनता जो भी है, अभी तक कई राज्यों के नाम बदले गए, शहरों के नाम बदले गए, तब भी आपत्ति नहीं थी. तो अब अगर मान, देश का नाम तो नहीं बदल रहा है, अंग्रेजी में तो उसको इंडिया ही कहा जाएगा. अगर भारत को हम इंग्लिश में अगर लिख रहे हैं, अगर उसका नाम भी भारत और इंडिया दोनों अगर पर्यायवाची है, और पर्यायवाची पे विवाद होने की कोई गुंजाइश नहीं होनी चाहिए. जिस तरीके का जो विवाद है ये एक तरीके से राजनीतिक है. इसमें जहाँ इंडिया अलायंस की बात है, क्योंकि उनका एक जो लॉजिक है कि भाई हम लोग, राहुल गांधी ने उससे पहले भारत जोड़ो यात्रा निकाली थी, उसमें भारत था. अब अगर इंडिया अलायंस बना है, वो कह रहे इंडिया की वजह से इन्होंने भारत कर दिया, तो कहाँ पे विरोध करेंगे? गवर्नमेंट, भारतीय रिजर्व बैंक ऑफ इंडिया है, क्या उसका थोड़ी विरोध होगा? यहाँ पे अंग्रेजी का विरोध है या अंग्रेजी जो कल्चर है उसका विरोध है? यहाँ देखने वाली बात ही है सर. જી નરેન્દ્રભાઈ, જુઓ, ગુલામીના પ્રતીક સમા અનેક નામ બદલાયા છે, અનેક નામ બદલાયા છે. નરેન્દ્રભાઈ, આપની જોડે જાઉં, અનેક નામ બદલાયા છે. અને બીજું, આપણો દેશ, આપણા દેશનો નકશો, આઝાદ દેશનો નકશો સરદાર સાહેબે બનાવેલો,
અને તમે પણ જાણો, હું પણ જાણું છું, આપણે એમ જ બોલીએ છીએ અખંડ ભારતના નિર્માતા સરદાર સાહેબ, ભારતના શિલ્પી સરદાર સાહેબ. તમે કે મેં ક્યારે ને કીધું ઇન્ડિયાના શિલ્પી સરદાર સાહેબ? અને સરદાર સાહેબ તો આપણા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ હતા. તો પછી સરદાર સાહેબ જો જેને અખંડ ભારત કહેતા હતા, એ ભારત કહેવામાં તકલીફ શું આપ તમને? ના ના રોનકભાઈ, સહેજ પણ તકલીફ નથી. ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. ભારત નામ અને ઇન્ડિયા નામ સાથે ખૂબ મોટો પ્રેમ, ભારત સાથે પણ આપણી લાગણી જોડાયેલી છે. આપણે બંને ડિફરન્શિએટ ક્યારેય કરી શક્યા નથી. ભારત અને ઇન્ડિયાના નામનો અલગ અલગ આપણે ફિલિંગ પણ નથી આવતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે ભારતની નામની વકીલાત કરતા થયા અને ઇન્ડિયાના નામની વાત કરતા થયા. તો એક વાત કહું, ભારતીય જનતા પાર્ટીને જ્યારથી સત્તામાં આવી ત્યારથી નામ બદલવાની બહુ મોટી ટેવ ને ખોટી ટેવ વાત કરી દઉં. અને સૌથી મોટું એક ઉદાહરણ આપું, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, એનું નામ આપી દીધું વડોદરા સેવા સદન, વડોદરા મહાનગર સેવા સદન. હવે આના નામની બદલામણી થઈ ગઈ. આજની તારીખ સુધીમાં 10 વર્ષથી ચેક બી ફાટે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે પણ સેવા સદનના નામે ચેક નથી ફાટતો, ક્યારે પણ કમિશનરનું નામ નથી બદલાતું. ખાલી નામ પૂરતું સેવા સદન કરી દીધું, પરંતુ ચોપડે આપણે બદલી શકતા નથી. હમણાં જ આપણા એક્સપર્ટે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તમે આવા નામો કેટલા બદલશો? કેવી રીતે આને ડિફરન્શિએટ કરશો? ભારતના નામની સાથે ઇન્ડિયા જોડાયેલું છે, એનો વિવાદ પણ ન હોવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે અમને એવું કહેવા માંડ્યા કે અમારામાં તો દેશ ભાવના નથી, અમારામાં તો સંસ્કાર નથી, અને 9 વર્ષની અંદર એટલું મોટું રાજ કરી દીધું કે આ દેશને સ્વતંત્રતા આપી દીધી અને આ દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી થઈ ગઈ. આવી બધી વાતો વાહિયાત કરીને વિવાદ છેડવાની, એટલે ચોર કોટવાડને દંડે. શરૂઆત એમને જ ચર્ચાની કરી છે. ભારતના નામની વકીલાત બી એમણે કરી, ઇન્ડિયાના નામની નફરતની વાતો બી એ લોકો કરી રહ્યા છે. અમે ક્યાંય નથી કહેતા કે તમે અમને ભારત કે ઇન્ડિયાના નામથી નફરત છે. અમને બંનેના નામથી ખૂબ પ્રેમ છે. જ્યાં યોગ્ય લાગે એનું નામનો ઉલ્લેખ કરી શકાય છે. ભારત આપણી લાગણીઓ સાથે જોડાયેલું છે, આપણી માતૃભાષા સાથે જોડાયેલું છે. આઈએનસી નું હિન્દી શું કહેવાય? આપણે તકલીફ ત્યાં તો નથી ને? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હિન્દીમાં મારે અમે ગુજરાતી કરીએ છીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એનું ગુજરાતી કરીએ છીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ખેર, દીપકભાઈ પાસે જો. દીપકભાઈ, સવાલ એ પણ તો છે, જો નામ બદલવાની જ વાત હોય તો પછી આપણું અમદાવાદનું કર્ણાવતી ક્યારે થશે? એ કેમ યાદ ના આવ્યું આપણને? નરેન્દ્રભાઈને દિલ્હીનું સારું યાદ આવ્યું, હું ફરીથી કહું છું. તો આપણને ભાજપના, ગુજરાત ભાજપના નેતાઓને કેમ યાદ ના આવ્યું કે આપણે કર્ણાવતી નામ કરીએ? તમારા કાર્યાલય ઉપર તો કર્ણાવતી લખેલું હોય. રોનકભાઈ, બંનેના જવાબ હું આપું છું, પણ સૌથી પહેલાં હું એમણે જે વાતચીત કરી છે, સૌથી પહેલાં પણ મેં એક વાત કરી કે વિવાદ ઊભો એમણે કર્યો છે. પ્રેસિડન્ટ ઓફ ભારત લખે કોઈ એટલે એમણે બધી પોતાની મનગઢિત વાતો ઊભી કરી દીધી કે હવે બધા નામ ચેન્જ થઈ જશે, આ થઈ જશે. ભાઈ, હજી તો કોઈ આ બાબતની ચર્ચા પણ નથી થઈ. એટલે પ્રિજુડાઇઝ કોને છે તમે સમજી શકો છો. પ્રેસિડન્ટ ઓફ ભારત લખે તો શું ભારત ન લખી શકાય? તમે પહેલાં મને નરેન્દ્રભાઈ એનો જવાબ આપે. ભારત લખ્યું છે, એમાં કંઈ પ્રોબ્લેમ છે એમને? આ વસ્તુ છે. બીજી કર્ણાવતીવાળી વાતચીતની, રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટી હંમેશા દર સે બડા દેશ, આ પહેલાં પણ અમે બોલ્યા છે. જો આને કર્ણાવતી નામવાળી વાતચીત આવે ને, અત્યારે અમદાવાદને હેરિટેજ સિટી તરીકે આખા વર્લ્ડની અંદર કરેલું છે. આના નામથી એક વસ્તુ તમને કહું, કર્ણાવતી થાય તો કદાચ હેરિટેજ સિટી ઉપર એને પ્રોબ્લેમ આવે. એટલા માટે કર્ણાવતી હેરિટેજ તો હમણાં થયું, હેરિટેજ સિટી હમણાં થયું. કર્ણાવતીનો એજન્ડા તો તમારો જૂનો હતો. એટલા માટે હેરિટેજ તો 4 વર્ષથી થયું ને. નહીં, એના ઠરાવ 2002 પણ થયેલા છે, કોંગ્રેસે કરેલા છે એવી રીતે. નહીં, ક્યારે ઠરાવ થયા? 2002 ની અંદર. તો પછી કેમ નાખ્યા? શાસન તો 27 વર્ષથી હતું. સવાલ ક્યાં છે કે પહેલા અમે દેશનું જોઈએ છે. જ્યાં દેશના ગૌરવની વાતચીત આવતી હોય ત્યાં અમે કોઈ પણ પાછી પાની કરતા નથી. ખેર, છેલ્લે શત્રુભાઈ તમારો વ્યૂ લઈ લઉં. તમને શું લાગે છે, આ ખરેખર ટેસ્ટર ડાળવામાં આવ્યું છે કે ખરેખર આવું થશે? देखिए, पहली बात तो मैं कहूँ, जो मेरी समझ में आ रहा है कि एक सिंबोलिज्म की पॉलिटिक्स है. सिंबोलिज्म पॉलिटिक्स में भाजपा हमेशा से आगे रही है और कांग्रेस उससे हमेशा से थोड़ा दूर रहती गई है. जैसे
अहमदाबाद को कर्णावती की बात है, अहमदाबाद का नाम बदलकर कर्णावती करने की, तो जो बेसिक चीज़ है जो मेरी जानकारी में आई है और जो लोग एक्सपर्ट से बात हुई उसमें ये कहते हैं कि शहर का नाम तब बदला जाता है जब उसका हिस्ट्री वैसा हो, क्योंकि अहमदाबाद को अब 300 साढ़े 300 साल हुए हैं और बसाने वाले अहमद शाह थे, तो इतिहास जो है ये बता रहा है भाई शहर को इन्होंने बसाया, इसलिए नहीं बदला जा सकता, ये एक्सपर्ट का व्यूज है। दूसरी बात हमारे पैनल में जो हैं उन्होंने बताया भाई क्योंकि कर्णावती अगर नाम करते हैं तो हमें हेरिटेज जो दर्जा मिला हुआ वो नहीं मिलेगा। तो बेसिक चीज़ यही है कि भाई हम 21वीं सदी में हैं तो क्या हम अंग्रेजी का विरोध भी करेंगे? केवल अंग्रेजी या अंग्रेजी कल्चर का ही विरोध करते रहेंगे तो क्या हम लोग आगे बढ़ पाएंगे? दूसरी चीज़ है इनोवेशन जो आ रहा है, चाहे वो अमेरिका से आ रहा है, यूरोप से आ रहा है, हम उसको अडॉप्ट कर रहे हैं। व्हाट्सएप का नाम बदल देंगे, क्या फेसबुक को हम चेहरों की किताब कहेंगे? ऐसा तो नहीं, हम फेसबुक को फेसबुक कह रहे हैं, व्हाट्सएप को व्हाट्सएप कह रहे हैं, तो इंडिया भी रहेगा। और अगर भारत लिख रहे हैं तो उसमें आपत्ति भी नहीं होनी चाहिए। अगर भारत के प्रधानमंत्री और राष्ट्रपति अंतर्राष्ट्रीय मंच पे जो इन्विटेशन जा रहा है अगर उसमें भारत लिख देते हैं तो उसमें आपत्ति करने की जैसी कोई चीज़ नहीं है, क्योंकि भारत तो हमारा प्राचीन नाम है। बिल्कुल। और भारतवर्ष, उसमें हम अखंड भारत की बात करते हैं तो भी भारत आता है। सरदार साहब ने भारत का एकीकरण किया तो उनको भी हम अखंड भारत के निर्माता कहते हैं। तो वो विवाद जो हो रहा है वो गलत है मेरी नज़र में, विवाद नहीं होना चाहिए। बल्कि जैसे सरकार बनाने के लिए या सत्ता में कई बार विपरीत विचारधारा के दल भी साथ आते हैं, वैसे ही कुछ मुद्दे ऐसे हैं जो इमोशन से जुड़े हुए देश के लोगों के, उस पे विरोधी दलों को, सरकार को और विपक्ष को भी साथ आना चाहिए। ખેર સ્વાભાવિક રીતે જ્યારે પાર્લામેન્ટનું સત્ર મળશે ત્યારે સ્પષ્ટતા થશે આ મુદ્દે, પરંતુ એક વાત હકીકત છે, જે ટાઇટલ આપવામાં આવ્યું છે મારું ભારત મહાન, મને ખબર નથી કોઈ એને ઇન્ડિયા તરીકે ઓળખે કે કોઈ ભારત તરીકે, પણ એ હકીકત છે આ ભૂમિ મહાન હતી, છે અને રહેશે, કારણ કે આ અમારી માતૃભૂમિ છે, જેને જે નામથી બોલાવો એ બોલાવે, પણ ફરીથી કહીશ મારું ભારત મહાન હતું, છે અને રહેશે,